વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે તે ઘન અથવા વાયુઓનું પ્રવાહીમાં વિલયનનો સમાવેશ કરતું સંતુલન છે તેનો અભ્યાસ કરવાનો છે. આપણો ટોપિક 7.1.4. તો ઘન અથવા વાયુઓનું પ્રવાહીમાં વિલયનનો સમાવેશ કરતું સંતુલન. હાલો, તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે બે પ્રકાર સંતુલનના છે એ અભ્યાસ કરવાનો છે. તો એ આપણે રોજિંદા જીવનની અંદર પણ તમે આનો છે ઘરે પણ પ્રયોગ કરી શકો. તો એની અંદર આપણે વાત કરીએ, પેલું સંતુલન છે પ્રવાહીમાં ઘન. આ તમે પ્રયોગ છે એ ઘરે પણ પ્રયોગ કરી શકો, પ્રવાહીમાં ઘન. તો હવે આપણે એની અંદર ઉદાહરણ લઈએ. તો ઉદાહરણની અંદર આપણે છે એ ઓરડાના તાપમાને, કેવા તાપમાને? ઓરડાના તાપમાને, એટલે કે આપણે રૂમ ટેમ્પરેચર. તો ઓરડાના તાપમાને તમે પાણીનો જથ્થો લ્યો એક પાત્રની અંદર. તો ઓરડાના તાપમાને તમે પાણીના જથ્થો છે એ પાણીનો જથ્થો લીધો. તો એક તમે પાત્રની અંદર પાણીનો જથ્થો લીધો. હવે તમે એની અંદર શું કરતા જાઓ? તો ધીમે ધીમે એની અંદર ખાંડ છે, તો એ ખાંડ અથવા મીઠું, બેમાંથી કોઈ પણ વસ્તુ હોય, તો એની અંદર છે ખાંડ અથવા છે મીઠું તમે છે એ પાણીના જથ્થાની અંદર તમે ખાંડ, આપણે ઉદાહરણ લઈએ તો ખાંડને છે એ તમે ઉમેરતા જાઓ ધીમે ધીમે, અને છે એ હલાવતા જાઓ. તો એની અંદર શું થશે? તો ખાંડ છે એ ધીમે ધીમે છે શું કરશે? તો ખાંડ ધીમે ધીમે છે ઓગળશે. જેમ જેમ તમે ઉમેરતા જશો તેમ તેમ ખાંડ છે એ ઓગળતી જશે. પણ તમને બધાને ખબર છે કે એક સમય એવો આવશે કે જ્યાં ખાંડ છે એ દ્રાવ્ય થશે નહીં. તો એક સમય એવો આવશે, તમે જેટલી ખાંડ ઉમેરશો એટલી બધી જ દ્રાવ્ય નહીં થઈ જાય, પણ એક સમય એવો આવશે ખાંડ છે એ દ્રાવ્ય થશે નહીં. અને બધાને ખબર છે, 9મા ધોરણની અંદર તમે અભ્યાસ કરી ગયા, તો તે દ્રાવણને કયું દ્રાવણ કહેવાય? તો તે દ્રાવણને આપણે શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કહેવાય. કેવું દ્રાવણ કહેવાય? સંતૃપ્ત દ્રાવણ. તો પહેલા તો આપને સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા છે એ વ્યાખ્યા ખબર હોવી જોઈએ. તો સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા શું થાય? તો સંતૃપ્ત દ્રાવણ છે એની વ્યાખ્યા હું તમને સમજાવું છું. જે તમે 9મા 10મા ધોરણની અંદર અભ્યાસ છે એ અભ્યાસ કરી ગયા છો કે ભાઈ આપેલ તાપમાને દ્રાવકમાં એટલે પાણીમાં વધુમાં વધુ દ્રાવ્યને ઓગાળી શકાય, તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. ઓકે, હાલો. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે આપેલા તાપમાને દ્રાવકમાં વધુ દ્રાવ્યના જથ્થાને આપણે ઓગાળી શકીએ તો તે દ્રાવણને કયું દ્રાવણ કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કહેવાય. તો હવે એની અંદર આપણે વાત કરીએ કે ભાઈ આ સંતૃપ્ત દ્રાવણ છે, તો એ સંતૃપ્ત દ્રાવણ કોના ઉપર આધાર રાખશે? તો આ દ્રાવ્યની છે એ સાંદ્રતા અને એના તાપમાન ઉપર આધાર રાખે છે. હવે જો કે ભાઈ આની અંદર શું થશે? તો આની અંદર આપણે પ્રક્રિયા કઈ થઈ? તો ધારો કે તમારી પાસે ખાંડ, તો ખાંડ છે એ તમારી પાસે કેવી હતી? સોલિડ હતી. હવે તમે એને પાણીમાં છે એ શું કર્યું? તો પાણીમાં છે એ તમે દ્રાવ્ય કરી. તો પાણીની અંદર છે એ તમે દ્રાવ્ય કરી તો શું થયું? તો એની અંદર ખાંડ છે, ખાંડ
ઓગળી એટલે આપણે એને એકવીયસ એટલે કે જલીય દ્રાવણ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? જલીય દ્રાવણ. તો એની અંદર આ જે સંતુલન છે તો એ અહીંયા શું થયું? સંતુલન સ્થપાઈ ગયું. તો એની અંદર બે પ્રક્રિયા થશે. તો જો એના નામ પણ આપ્યા છે કે આપણે જે ખાંડ છે તો એ ખાંડ જે આપણે શેની અંદર રૂપાંતરણ પામશે? તો ખાંડનું છે એ દ્રાવણ બને છે. તો ખાંડનું છે એ દ્રાવણ બને છે તો એ શું થશે? તો એ ખાંડનો છે એ કયો દર કહેવાય? વિલયનનો દર અને ખાંડનો સ્ફટિકરણનો દર. એટલે કે ખાંડનો વિલયનનો દર. વિલયનનો દર એટલે એનો મતલબ શું થાય? તો વિલયનનો દર ઇક્વલ ટુ ખાંડનો છે ખાંડનો સ્ફટિકરણ. સ્ફટિકરણ એટલે શું થશે? તો એ કે સ્ફટિકરણનો દર. તો સ્ફટિકરણનો દર એટલે કે ખાંડના જલીય દ્રાવણમાંથી શું બને? તો ખાંડના જલીય દ્રાવણમાંથી વળી પાછી શું બને? ખાંડ સોલિડ બને. એટલે કે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન થાય તો આપણે એમ કહી શકાય કે અહીંયા છે સંતુલન સ્થપાઈ ગયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગ તમે તમારી ઘરે પણ કરી શકો. કેવી રીતે આ પ્રયોગ કરવાનો? તો એક પાત્ર લેવાનું અને એ પાત્રની અંદર છે તમારે ખાંડ ધીમે ધીમે ઉમેરતું જવાનું અને ખાંડ છે એ ઓગાળતી જવાની. પરંતુ આપેલા તાપમાને એટલે કે ઓરડાના તાપમાને એક સમય એવો આવશે કે જ્યાં ખાંડ છે એ દ્રાવ્ય થતી બંધ થઈ જશે અને હવે તમે જે વધારાની ખાંડ ઉમેરશો તો એ ખાંડ છે એ ક્યાં બેસી જશે? તો આ ખાંડ છે એ ખાંડ પાત્રના તળિયે બેસી જશે. ક્યાં બેસી જશે? અહીંયા પાત્રના તળિયે. તો જ્યારે તમે અહીંયા ખાંડ પાત્રના તળિયે બેસી જશે તો ત્યારે તમે એમ કહી શકશો કે આ પ્રણાલીમાં છે સંતુલન સ્થપાઈ ગયેલું છે. શું સ્થપાઈ ગયેલું છે? સંતુલન. તો એની અંદર શું થશે? તો કે જેટલા જ ખાંડના અણુઓ ખાંડના જલીય દ્રાવણમાં ઓગળશે એટલા જ ખાંડના અણુઓ દ્રાવણમાંથી પાછા ઘન અવસ્થા એટલે કે સ્ફટિકરણ છે એ સ્ફટિકરણ થશે. શું થશે? એનું સ્ફટિકરણ. તો આ જે પ્રણાલી છે તો એ પ્રણાલીમાં શું સ્થપાયેલું છે? તો પ્રણાલીમાં સંતુલન સ્થપાયેલું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે એમ કીધું ખાંડનો વિલયનનો દર અને ખાંડનો સ્ફટિકરણનો દર છે એ સરખા થઈ ગયા એટલે આ પ્રણાલીમાં છે એ સંતુલન સ્થપાયેલું છે. તો હવે એની અંદર આપણે એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ સંતુલન છે તો સંતુલન છે તો એ સંતુલનનો સ્વભાવ આપણે કાલે પણ વાત કરી હતી કે હંમેશા છે એ કેવું હોય? ગતિશીલ હોય. કેવું હોય? ગતિશીલ સંતુલન હોય. ક્યારેક કોઈ પણ સંતુલન છે એ પછી રાસાયણિક સંતુલન હોય, ભૌતિક સંતુલન હોય કે આયોનિક સંતુલન હોય તો એ હંમેશા ગતિશીલ હોય છે. ક્યારેય પણ સંતુલન છે એ સ્થિર હોતું નથી. તો હવે આપણે ઈ સમજવું હોય તો ઈ સમજવાની અંદર આપણે એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ રેડિયો સક્રિય ખાંડ અને બિન રેડિયો સક્રિય ખાંડની આપણે ઉદાહરણ એક આપેલું છે. તો હવે એની અંદર આ ઉદાહરણ છે એ રેડિયો સક્રિય અને બિન રેડિયો સક્રિય ખાંડના છે એ ઉદાહરણની આપણે વાત કરીએ તો એની અંદર તમને સમજાવું કે ભાઈ આપણે એક આ પાત્ર છે તો આ પાત્રની અંદર આપણે પાણીનો જથ્થો લીધો. શું લીધું? આપણે પાત્રમાં છે એ પાત્રમાં પાણીનો જથ્થો લીધો. તો આ પાત્રની અંદર જે પાણીનો જથ્થો લીધો છે તો એની અંદર આપણે રેડિયો સક્રિય ખાંડ છે. તો આની અંદર જે આપણે ખાંડ ઉમેરીને એ કઈ ખાંડ છે? રેડિયો સક્રિય ખાંડ છે. તો એ રેડિયો સક્રિય ખાંડ આપણે આની અંદર દ્રાવ્ય કરી અથવા તો રેડિયો સક્રિય ખાંડનું છે એ આપણે શું કર્યું? સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું. શું બનાવ્યું? સંતૃપ્ત દ્રાવણ. તો રેડિયો સક્રિય ખાંડનું છે એ આપણે અહીંયા સંતૃપ્ત દ્રાવણ છે એ સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું. હવે એની અંદર બિન રેડિયો સક્રિય ખાંડ. તો હવે આપણે એની અંદર બિન રેડિયો સક્રિય ખાંડનું શું કરીએ છીએ? તો બિન રેડિયો સક્રિય ખાંડના થોડાક ટીપા અહીંયા સંતુલન સ્થપાઈ ગયું છે અત્યારે આ પ્રણાલીમાં. તો હવે આ પ્રણાલીની અંદર બિન રેડિયો સક્રિય ખાંડ છે એના શું કરવામાં આવે છે? તો એના થોડાક ટીપા છે ઉમેરવામાં આવે તો થોડાક સમય પછી જો તમે આનું અવલોકન કરો તો રેડિયો સક્રિયતા બંને દ્રાવણોમાં છે તમને જણાશે. તો શરૂઆતના દ્રાવણમાં રેડિયો સક્રિય ખાંડના અણુઓ હતા નહીં, પરંતુ સંતુલનનો છે ગતિશીલ સ્વભાવના કારણે, કેવા સ્વભાવના કારણે? ગતિશીલ.
તો એ ગતિશીલ સ્વભાવના કારણે છે એ બંને કલામાંના છે એ રેડિયો સક્રિય અને બિન રેડિયો સક્રિય ખાંડના દ્રાવણમાં ફેરફાર થાય છે અને રેડિયો સક્રિય અને બિન રેડિયો સક્રિય અણુનો ગુણોત્તર જ્યાં સુધી અચળ ન મળે ત્યાં સુધી છે એ શું કરશે? વધ્યા કરશે. તો બીજું વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમને એવું લાગશે કે ભાઈ આ રેડિયો સક્રિય ખાંડ અને બિન રેડિયો સક્રિય ખાંડ શું છે? તો ઈ આપણે હમણાં જ એક ઉદાહરણ એમોનિયાનું ઉદાહરણ જ્યારે રાસાયણિક સંતુલનમાં આવશે ને ત્યારે વધારે તમને આ સ્પષ્ટ રીતે છે આ ઉદાહરણ તમને સમજાશે. અત્યારે જો તમને આ ઉદાહરણ ન સમજાય તો કાંઈ નહીં, આ ઉદાહરણ સમજવાનો બહુ પ્રયત્ન નહીં કરતા, ખાલી આપણે સંતુલન જ સમજવાનું છે કે ભાઈ સંતુલનનો ગતિશીલ સ્વભાવ સાબિત કરો. તો ઈ પ્રશ્ન અત્યારે તમે અહીંયા રહેવા દેજો, કારણ કે આ પ્રશ્ન છે એ આગળના લેક્ચરની અંદર જ્યારે રાસાયણિક સંતુલન ભણશું ત્યારે તમને વધારે છે એ સ્પષ્ટ રીતે છે એ તમને ખબર પડશે. ઓકે, હાલો. તો આ વાત કરીએ આપણે પ્રવાહીમાં ઘન. શેની વાત કરી? પ્રવાહીમાં ઘન. હવે બીજું પણ આની અંદર થોડુંક તમને સમજાવી દઉં કે પ્રવાહીમાં ઘનની જે વાત કરી તો એની અંદર અહીંયા બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ, એટલે બધાને ખબર પડે કે ધારો કે આ ઓરડાના તાપમાને તમે ખાંડનું જલીય સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું છે. ખાંડનું જલીય દ્રાવણ, પણ આ દ્રાવણ છે એ કેવું છે? તો આ દ્રાવણ છે એ સંતૃપ્ત દ્રાવણ છે. તો સંતૃપ્ત દ્રાવણ હોય તો તમને બધાને ખબર છે કે અહીંયા ખાંડ છે એ શું હોય? તો ખાંડ છે એ તળિયે છે એ થોડીક જોવા મળેલી હશે. આ અત્યારે ધારો કે ઓરડાના તાપમાને, એટલે કે શિયાળો છે એટલે આપણે એમ કહીએ કે આ 25 અંશ સેલ્સિયસ તાપમાને છે એ તાપમાને શું થશે? આપણે રાખેલું છે. હવે તમે આને છે ગેસ ઉપર તમે ગરમ કરશો. શું કરશો તમે? ગેસ ઉપર ગરમ કરશો. તો ગરમ કરતા તમને બધાને ખબર છે શું થશે? તો આજે અહીંયા ખાંડ હતી, જો ખાસ સાંભળજો એટલે સંતુલન સમજાઈ જાય, કે આજે નીચે પડેલી જે દ્રાવ્ય થયા વિનાની જે ખાંડ હતી એ ખાંડ તમે ગેસ ઉપર છે એ શું કરશો? ગરમ કરશો. તો એ ગરમ કરતા છે એ ખાંડ છે એ ખાંડ શું થઈ જશે? તો એ ખાંડ છે એ ખાંડ દ્રાવ્ય થઈ જશે. તો તમે શું કર્યું? તાપમાન વધાર્યું. તો તાપમાન છે એ તાપમાન વધારતા શું થયું? તો તાપમાન વધારતા છે એ તાપમાન વધારતા એની દ્રાવ્યતામાં છે, કોની? દ્રાવકની. તો દ્રાવકની દ્રાવ્યતામાં છે એ દ્રાવ્યતામાં શું થયો? તો દ્રાવકની દ્રાવ્યતામાં છે એ દ્રાવ્યતામાં વધારો થયો. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તાપમાન વધારતા છે એ દ્રાવ્યતામાં વધારો થયો. હવે આપણે શું કરીએ કે ભાઈ ખાંડ જે હતી તો એ ખાંડ તો શું થયું? પાણીની અંદર દ્રાવ્ય થઈ ગઈ. હવે પાછું તમે ગેસ ઉપરથી છે એ શું કરો? તો એ પાત્રને વળી પાછું તમે ઓરડાના તાપમાને મૂકી દો. શું કરો તમે? ઓરડાના તાપમાને છે ઓરડાના તાપમાને તમે મૂકી દો એટલે શું થશે કે જેટલી ખાંડ દ્રાવ્ય થઈ ગઈ હતી ઊંચા તાપમાને, વળી પાછું તમે તાપમાન કેટલું લાવ્યા? 25 અંશ સેલ્સિયસ તાપમાન. તો 25 અંશ સેલ્સિયસ તાપમાન એટલે ઓરડાના તાપમાને વળી પાછું તમે દ્રાવણ ઠંડુ કર્યું. તો જેટલી ખાંડ દ્રાવ્ય થઈ ગઈ હતી એટલો જ જથ્થો પાછો ખાંડનો છે એ ખાંડનો જથ્થો તમને પાત્રના તળિયે તમને જોવા મળશે. તો આ જે પ્રક્રિયા થઈ તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો આ પ્રક્રિયાને કહેવાય સ્ફટિકરણની પ્રક્રિયા. તો બધાને ખબર જ છે કે આ સ્ફટિકરણની પ્રક્રિયાનું એક તમને રોજિંદા જીવનની અંદર ઉદાહરણ આપું. તમને બધાને ખબર છે કે ભાઈ અગરિયાઓ છે એ મીઠાનું જે ઉત્પાદન કરે તો દરિયા કિનારે શું કરે? તો ક્યારા બાંધી અને એની અંદર છે આપને દરિયાનું પાણી એટલે શું થાય? મીઠાનું જલીય દ્રાવણ. તો એ ક્યારા બાંધી અને મીઠાના જલીય દ્રાવણની અંદર તે શું કરશે? રાખશે. તો ધીમે ધીમે એમાંથી પાણી છે એ પાણીનું બાષ્પીભવન થશે. તો એ પાણીનું બાષ્પીભવન થવાના કારણે આપને મીઠું છે એ મીઠું આપને મળે છે. તો આ પણ ઉદાહરણ છે. તો આ પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કઈ કહેવાય? સ્ફટિકરણની પ્રક્રિયા કહેવાય છે. ઓકે, હાલો. ત્યાર પછી બીજું સંતુલન. પ્રવાહીમાં વાયુઓ, ઓલું ઘનની વાત કરી હતી, તો હવે આપણે શું કરવાનું છે? એવું સંતુલન ભણવાનું છે. પ્રવાહીમાં વાયુઓ. તો બધાને ખબર છે કે તમે જે સોડા પીવો છો તો એ સંતુલન કયું છે? પ્રવાહીમાં વાયુઓ. તો તમે જે સોડાની બોટલ છે તો એ બોટલની અંદર તમને બધાને ખબર હશે કે આ તમારી જે સોડાની બોટલ છે તો એ સોડાની બોટલની અંદર
તમને બધાને ખબર છે અહીંયા છે શું ભરેલું હોય? સોડા ભરેલી હોય. શું ભરેલું હોય? સોડા. આટલી ઉપર છે એ આ ખાલી જગ્યા રાખેલી હોય. શું કા ખાલી જગ્યા? અહીંયા છે સોડા ભરેલી હશે અને ખાલી જગ્યા રાખવાનું કારણ પણ તમને બધાને ખબર છે કે જ્યારે સોડા છે એ ભરવામાં આવે ત્યારે એની અંદર ઊંચા દબાણે, કેવા દબાણે? ઊંચા દબાણે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એને ઊંચા દબાણે છે ભરવામાં આવશે. એટલે ઊંચા દબાણે ભરવામાં આવશે એટલે આ સોડાની અંદર છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું થઈ જશે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ દ્રાવ્ય થશે. શું થશે? દ્રાવ્ય થશે. અને એના ઉપર છે એ શું લગાડી દેવામાં આવે? ઊંચા દબાણે કાર્બન ડાયોક્સાઇડ ભરે અને એના ઉપર ઢક્કણ લગાડી દેવામાં આવે છે. હવે જ્યારે તમે સોડા છે તો એનું ઢક્કણ તમે છે એ ખોલો છો ત્યારે તમને બધાને ખબર છે કે એ ઢક્કણ ખોલતા શું થશે? તો ગેસ છે એ બહાર આવે છે. એવો શબ્દ વાપરો છો. તો એ ગેસ શું કા બહાર આવે છે? કે જ્યારે તમે CO2 ઊંચા દબાણે ભરેલો છે ત્યારે આ પ્રવાહીની અંદર શું થઈ જાય છે? તો આ પ્રવાહીની અંદર દ્રાવ્ય થશે. જેવું તમે ઢક્કણ ખોલ્યું એટલે હવે આ જે બોટલ છે તો એ બોટલનું છે એ દબાણ કોના જેટલું થઈ જશે? તો દબાણ છે એ વાતાવરણના દબાણ જેટલું થઈ જશે. એટલે દબાણ ઘટશે. કોના જેટલું થઈ જશે? વાતાવરણના દબાણ જેટલું. તો વાતાવરણના દબાણ જેટલું થઈ જાય તો તમને બધાને ખબર છે કે આમાં જે દ્રાવ્ય થયેલો ગેસ છે એ વળી પાછો શું થશે? બહાર નીકળશે. તો આ ઉદાહરણ છે તો આ ઉદાહરણને શું કહેવાય? પ્રવાહીમાં વાયુઓ. તો એની અંદર આ જે સોડા વોટરનું અથવા તો સોડાનું જે ઉદાહરણ છે તો એ પ્રવાહીમાં વાયુ છે. તો CO2 તમે શું લીધો? ગેસ. એને ઊંચા દબાણે છે એ તમે સોડા વોટરની અંદર દ્રાવ્ય કર્યો એટલે અહીંયા શું થશે? CO2 છે એ ક્યાં જતો રહેશે? તો CO2 છે એ દ્રાવણમાં જતો રહેશે. શેની અંદર જતો રહેશે? દ્રાવણમાં. અને જ્યારે વળી પાછું તમે શું કરશો કે જ્યારે તમે અહીંયા ઢક્કણ બંધ કર્યું છે ત્યારે ખાસ ઢક્કણ જ્યારે તમે બંધ કર્યું છે ત્યારે આ પ્રણાલીની અંદર શું સ્થપાયેલું છે? તો આ પ્રણાલીની અંદર સંતુલન સ્થપાયેલું છે. શું સ્થપાયેલું છે? જ્યારે ઢક્કણ બંધ છે ત્યારે તો ઢક્કણ બંધ છે ત્યારે એની અંદર સંતુલન સ્થપાયેલું છે. એટલે અહીંયા જે આપણો ખાલી ભાગ છે આ તમને મેં હમણાં સમજાવ્યું કે અહીંયા છે સોડા ભરેલી છે તો એની અંદર તમને બધાને ખબર છે કે અહીંયા CO2 વાયુના અણુઓ હશે. શું હશે? ગેસ હશે. તો જેટલા CO2 અણુઓ જેટલા આની અંદર શું થશે? દ્રાવણની અંદર દ્રાવ્ય થશે એટલા જ CO2 ના અણુઓ છે એ દ્રાવણમાંથી બહાર જઈ અને વાયુની કલાની અંદર રૂપાંતરણ પામે છે. એટલે CO2 ગેસમાંથી CO2 દ્રાવણમાં જશે એટલે આ પ્રક્રિયા પુરોગામી પ્રક્રિયા અને એવી જ રીતે CO2 દ્રાવણમાંથી CO2 ગેસની અંદર જશે એટલે આ પ્રક્રિયા પ્રતિગામી પ્રક્રિયા. એટલે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સરખો થાય તો આપણે એમ કહી શકાય કે આ પ્રણાલીમાં સંતુલન સ્થપાયેલું છે. ઓકે. અને આ જે સંતુલન છે એ પણ કોના ઉપર આધાર રાખશે? તો એ પણ છે એ કોના ઉપર આધાર રાખશે? તાપમાન ઉપર આધાર રાખશે. તો બધાને ખબર છે કે તાપમાન છે એ તાપમાન વધારો તો અહીંયા છે એ દ્રાવ્યતામાં શું થશે? તો દ્રાવ્યતામાં ઘટાડો થશે. તો એની અંદર આ બીજું આપણે સંતુલનની વાત કરીએ તો એની અંદર પ્રવાહીમાં વાયુઓ છે તો એ વાયુઓ આપણે સમજ્યા. હાલો જોઈ લઈએ પ્રવાહીમાં વાયુઓ છે એના શબ્દ જે ટેક્સ્ટબુકની અંદર આપ્યા છે તો એ ટેક્સ્ટબુકની અંદર શબ્દ જોઈ લઈએ. તો જ્યારે સોડા વોટરની બોટલ ખોલવામાં આવે, શું કરવામાં આવે? સોડા વોટરની બોટલ ખોલવામાં આવે છે ત્યારે તેમાં ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડમાંથી થોડાક કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉભરા સાથે ઝડપથી બહાર આવી જાય છે. તો આપને બધાને ખબર છે કે જ્યારે સોડા વોટરની બોટલ હોય અને તમે ઢક્કણ ઓપન કરો તો ઓપન કરતા છે એ શું થશે? તો કે ભાઈ CO2 છે તો એ CO2 વાયુના દ્રાવણમાંથી છે એ થોડાક અણુઓ છે એ બહાર ઉભરા સાથે ઝડપથી બહાર આવે છે. તો આ ઘટના કાર્બન ડાયોક્સાઇડની જુદા જુદા દબાણે છે એ દ્રાવ્યતામાં ફેરફારના કારણે બને છે અને દબાણ હેઠળ પ્રવાહીમાં ઓગાળેલા અણુઓ અને વાયુમય અવસ્થામાં રહેલા અણુઓ વચ્ચે શું હોય? સંતુલન સ્થપાયેલું હોય છે. તો
તો એની અંદર દબાણ હેઠળ હોય ત્યારે આર છે એ વાયુ કલા છે અને આ દ્રાવણ છે, તો આ બંને વચ્ચે છે એ શું સ્થપાયેલું હોય છે? સંતુલન સ્થપાયેલું હોય છે. એટલે કે CO2 વાયુમાંથી CO2 દ્રાવણ અને આ સંતુલન છે એ હેનરીનો નિયમ, પણ હેનરીનો નિયમ હજી તમારે આવ્યો નથી. હેનરીનો નિયમ 12મા ધોરણની અંદર આવશે. તો હેનરીના નિયમથી નિયંત્રિત થઈ શકે છે. તો હેનરીનો નિયમ શું છે એ પણ આપને આપેલો છે. એ પણ હમણાં તમને મેં સમજાવ્યું કે કોઈ પણ તાપમાને વાયુનું દળ જે દ્રાવકમાં આપેલા દળમાં ઓગાળવામાં આવે છે તે દ્રાવકની ઉપરના વાયુના દબાણના સમપ્રમાણની અંદર હોય છે. એટલે કે આ દ્રાવણની અંદર કેટલો CO2 વાયુ દ્રાવ્ય થયેલો છે, તો એ CO2 વાયુ દ્રાવ્ય થયેલો છે એનો આધાર કોના ઉપર રાખશે? તો એ જે આપણે અહીંયા દબાણ એટલે કે કેટલા ઊંચા દબાણે તમે ભરો છો એના ઉપર આધાર રાખશે. એટલે દ્રાવકની ઉપરના, જો શબ્દ શું લખો? દ્રાવકની ઉપરના, તો દ્રાવકની ઉપરના વાયુના દબાણના, દ્રાવકની ઉપરના વાયુના છે વાયુના દબાણને કેવા પ્રમાણમાં છે? તો વાયુના દબાણને સમપ્રમાણમાં છે. કેવા પ્રમાણની અંદર છે? સમપ્રમાણમાં. ઓકે, ખબર પડી? હાલો, તો એની અંદર દ્રાવકની ઉપરના વાયુના દબાણને સમપ્રમાણમાં હોય છે. તો એની અંદર બધાને ખબર છે કે જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો દ્રાવ્યતામાં ઘટાડો થશે. તો તાપમાનના વધારા સાથે આ પ્રમાણ એટલે કે જથ્થો ઘટે છે અને કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા પાણીમાં જ્યારે સૌથી વધારે હોય ત્યારે સોડા વોટરને છે એ બોટલમાં શું કરવામાં આવે? બંધ કરી અને ભરી દેવામાં આવે છે. અને જેવી જ હવે બોટલ ખોલવામાં આવશે ત્યારે ઓગાળેલો કાર્બન ડાયોક્સાઇડ થોડોક છૂટો પડે છે અને જેથી નીચા દબાણે જરૂરી નવું સંતુલન પરિસ્થિતિઓ એટલે કે વાતાવરણમાં તેના આંશિક દબાણને છે એ પહોંચી શકાય છે. તો આથી જ સોડા વોટરની બોટલને કેટલાક સમય માટે જો ખુલ્લી રાખવામાં આવે તો તેમાંથી બધો જ કાર્બન ડાયોક્સાઇડ નીકળી જાય છે અને આથી સામાન્યકરણ છે એ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે જો સોડા છે એનું ઢક્કણ ઓપન કરી અને લાંબા સમય માટે જો એને ખુલ્લી રાખવામાં આવે તો આપણે જે ઊંચા દબાણે છે એ ઊંચા દબાણે શું કર્યું હતું? તો કે ભાઈ ઊંચા દબાણે આપણે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ દ્રાવ્ય કરેલો હતો. તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું થશે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ બધો જ બહાર આવતો રહેશે. ઓકે, તો આ સમજાઈ ગયું બધાને? તો એની અંદર પ્રવાહીમાં ઘનની વાત કરી અને પ્રવાહીમાં વાયુઓની વાત કરી. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે બધા જ સંતુલન છે તો એ સંતુલનનો છે એ આપણે અભ્યાસ કર્યો. તો એ બધા જ સંતુલન છે એની પરિસ્થિતિઓ છે એના ઉપરથી આપને એક તારણ આપેલું છે. તો એ બધાય તારણનો પણ આપણે અભ્યાસ કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. તો અત્યાર સુધી જે બધાય સંતુલન ભણ્યા તો એની અંદર પહેલું સંતુલન આપણે ઘન અને પ્રવાહી સંતુલન ભણ્યા. પહેલું ભૌતિક સંતુલન કયું ભણ્યા? ઘન અને પ્રવાહી. તો એના માટેની આપને શું આપેલી છે? તો એના માટેની આપને કન્ડિશન આપેલી છે. તો એની અંદર તમને બધાને ખબર છે કે ઘન પ્રવાહી સંતુલન માટે એક જ તાપમાને અને એક બાર દબાણે જ્યારે બંને કલાઓ સહઅસ્તિત્વ ધરાવે છે અને જો પર્યાવરણ સાથે ઉષ્માનો વિનિમય ન થતો હોય તો જ બંને કલાનું દળ અચળ થાય છે. તો બધાને તમને ખબર જ છે કે ઘન પ્રવાહી સંતુલન ક્યારે થશે? તો ઘન પ્રવાહી સંતુલન આપણે કાલે ભણી ગયા કે ભાઈ સારી કક્ષાનો થર્મોસ લેવાનો. શું લેવાનું? સારી કક્ષાનો થર્મોસ લેવાનું. તો એ સારી કક્ષાનો થર્મોસ લઈએ એટલે આપણે એમ કહી શકાય કે ઉષ્માનો વિનિમય થવો જોઈએ નહીં. ઉષ્માનો વિનિમય થવો જોઈએ નહીં. ઉષ્માનો વિનિમય થવો જોઈએ નહીં. આ એની કન્ડિશન છે. આપણે તારણ લખવાનું છે. બધાય જે સંતુલન ભણ્યા ને તો એની અંદર આપણે શું આપ્યું છે? કન્ડિશન આપી છે. અને એક જ તાપમાને અને એક બાર દબાણે. તો બીજું શું છે આપને ખબર છે? કેટલા બાર દબાણે? એક બાર દબાણે. તો એ આપણે કાલે વાત કરી હતી. ઓકે, હાલો, તો આ માટેની કન્ડિશન છે આ છે. તો ત્યારે જ આ સંતુલન સ્થપાશે. જો એની અંદર તમે પાત્ર છે એવું લેશો કે જે ઉષ્માનો વિનિમય થતો હોય તો એની અંદર આ સંતુલન સ્થપાશે નહીં. ઓકે, હાલો, બીજું આપણે જોયું પ્રવાહી બાષ્પ. તો બીજું સંતુલન આપણે શું જોયું? પ્રવાહી બાષ્પ.
પ્રવાહીમાંથી શેમાં રૂપાંતરણ કરવું? બાષ્પ અથવા વાયુની અંદર રૂપાંતરણ કરવું છે. તો આના માટેની કન્ડિશન શું છે? તો કે ભાઈ આપેલા સંતુલન માટે આપેલ તાપમાને એનું બાષ્પ દબાણ કેવું હોવું જોઈએ? અચળ હોવું જોઈએ. તો આપેલ તાપમાને એનું બાષ્પ દબાણ છે, તો એ બાષ્પ દબાણ કેવું હોવું જોઈએ? તો બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ અચળ હોવું જોઈએ. શું હોવું જોઈએ? અચળ હોવું જોઈએ. તો એની અંદર છે એ આપેલ તાપમાને એનું બાષ્પ દબાણ છે એ પણ કેવું હોવું જોઈએ? અચળ હોય. તો જ એનું શું થાય? સંતુલન છે એ સંતુલન સ્થપાય છે. અને આપને ખબર જ છે કે ભાઈ આપણે ઓલી કાલે કાચની પેટીની વાત કરી હતી, તો એની અંદર મોનોમીટરની અંદર જમણી બાજુ જે છેડો છે એ પછી વધતો બંધ થઈ જતો હતો, અને અહીંયા આપણે શું કહેતા હતા કે એનું બાષ્પ દબાણ છે એ કેવું થઈ ગયું? અચળ. અને બાષ્પ દબાણ જ્યારે અચળ થાય છે ત્યારે જ આ પ્રણાલીની અંદર છે એ શું થાય છે? તો ત્યારે જ આ પ્રણાલીની અંદર સંતુલન છે એ સંતુલન સ્થપાય છે. ઓકે, હાલો. ત્યાર પછી આપણે વાત કરી રહીએ પ્રવાહી અને ઘનનું વિલયન. તો આપણે હમણાં જ ભણ્યા પ્રવાહી છે, તો એ પ્રવાહીમાં ઘનનું વિલયન. એટલે આપણે શું લખતા હતા ત્યાં? પ્રવાહીનું ઘનનું વિલયન ખાંડ સોલિડ, અને ખાંડ સોલિડમાંથી ખાંડનું શું બનતું હતું? જલીય દ્રાવણ, એટલે ખાંડનું દ્રાવણ. આ લખ્યું ને આપણે હમણાં. તો એના માટેની કન્ડિશન શું છે? તો આપણે હમણાં જ મેં તમને કીધું કે આપેલા તાપમાને એની દ્રાવ્યતા કેવી હોવી જોઈએ? અચળ હોવી જોઈએ. તો આપેલ તાપમાને એની દ્રાવ્યતા છે, તો એ દ્રાવ્યતા કેવી હોવી જોઈએ? તો આપેલ તાપમાને એની દ્રાવ્યતા અચળ હોવી જોઈએ. તો જ એની અંદર શું થશે? સંતુલન છે એ સંતુલન સ્થપાય છે. ઓકે, હાલ. અને ત્યાર પછી હમણાં જે આપણે જોયું ચોથું, તો એની અંદર પ્રવાહીમાં વાયુનું વિલયન. એટલે અહીંયા શું લખ્યું હતું આપણે? CO2 ગેસ, અને એમાંથી શું બનતું હતું? CO2 દ્રાવણ. તો આના માટેની કન્ડિશન શું હતી? તો એ પણ તમને ખબર છે કે પ્રવાહીમાં વાયુની સાંદ્રતા પર કોનો આધાર રાખશે? કે વાયુના દબાણને છે એ સમપ્રમાણમાં હોય છે. તો એની અંદર પ્રવાહીમાં વાયુની સાંદ્રતા, તો પ્રવાહીની વાયુની સાંદ્રતા છે, તો એ સાંદ્રતા પ્રવાહી પરના વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. ઓકે, હાલો. તો આ જુદા જુદા જે સંતુલન છે, તો એ જુદા જુદા સંતુલનની અંદર કઈ કઈ કન્ડિશન હોવી જોઈએ? તો એ આપને ખબર હોવી જોઈએ. તો આ કન્ડિશનની અંદર જ છે એ શું થશે? સંતુલન છે એ સંતુલન સ્થપાશે. તો નીચે તમને આ વળી પાછું શું આપ્યું છે? કોષ્ટકમાં આપ્યું છે. એટલે કોષ્ટકની અંદર તમે જુઓ તો આ જ છે, અને આ પોઈન્ટ કરીને આપ્યું છે તો એ જ છે. ઓકે, હાલો. તો અહીંયા આપણે ભૌતિક સંતુલન છે, તો એ ભૌતિક સંતુલનની આપણે વાત પૂર્ણ કરી. હવે ત્યાર પછી ભૌતિક પ્રક્રમને સમાવતા સંતુલનની સામાન્ય વિશિષ્ટતાઓ, એટલે એની લાક્ષણિકતાનો અભ્યાસ કરવાનો છે. અને એ બધી લાક્ષણિકતાઓ આપણે આ પર છે એ અભ્યાસ કરી ગયા છીએ. ખાલી માત્ર ને માત્ર એના પોઈન્ટ જે આપેલા છે એનું આપણે રિવિઝન કરવાનું છે. તો 7.1.5 શું આપેલું છે આપને? ભૌતિક પ્રક્રમને સમાવતા સંતુલનની સામાન્ય વિશિષ્ટતાઓ. હાલ. તો એની અંદર આપણે 4 થી 5 એની શું આપેલી છે? વિશિષ્ટતાઓ આપેલી છે. અને આપણે ભૌતિક સંતુલન જે જોઈ ગયા, તો એ ભૌતિક સંતુલન તમે જોઈ જાઓ એટલે આ તમને ખબર જ હોય. તો હવે એની અંદર પહેલું આપને આપેલો ટોપિક છે કે આપેલા તાપમાને બંધ પ્રણાલીમાં જ સંતુલન શક્ય છે. તો એની અંદર આપેલ તાપમાને બંધ પ્રણાલીમાં
સંતુલન છે એ બંધ પ્રણાલીમાં જ સંતુલન શક્ય છે. સંતુલન શક્ય છે. તો આપને બધાને ખબર છે, કાલે મેં તમને પ્રવાહી અને બાષ્પનું ઉદાહરણ આપ્યું હતું. એની અંદર મેં કીધું હતું તમે બંધ પાત્ર લ્યો, બંધ પ્રણાલી લ્યો તો જ સંતુલન સ્થપાય. તમે છે એ ઓરડાની અંદર એક પાત્રની અંદર છે એ પાત્રની અંદર પાણી ભરી અને મૂકી દો તો તમારો ઓરડો છે એ કેવી પ્રણાલી છે કે ખુલ્લી પ્રણાલી છે. તો એ ખુલ્લી પ્રણાલી હોય તો એની અંદર છે એ સંતુલન સ્થપાય નહીં, બધું જ પાણી છે એનું બાષ્પીભવન થઈ જાય. પણ જો તમે એક બંધ પાત્રની અંદર અડધું પાણી ભરો અને અડધું હવા હોય, બાષ્પ હોય, તો એના વચ્ચે શું થાય? સંતુલન. એટલે આપણે બધા જ સંતુલનનો જે અભ્યાસ કર્યો એની અંદર આપણે શું કીધું? બંધ પ્રણાલીમાં જ સંતુલન છે એ શું છે? શક્ય છે. હાલો, સમજાઈ ગયું બધાને? ત્યાર પછી બીજો મુદ્દો. તો બીજો મુદ્દો એ બધાને આવડે છે કે બંને એકબીજાની વિરુદ્ધ પ્રક્રમો સમાન દરે અને ત્યાં ગતિશીલતા હોય છે, છતાં પણ સ્થાયી પરિસ્થિતિ હોય છે. તો બંને એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાઓ છે, પ્રક્રમો સમાન દરે થાય. પ્રક્રમો સમાન દરે થાય. તો તમને બધાને ખબર છે કે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા જો સમાન દરે થાય છે અને ત્યાં ગતિશીલતા હોય છે, અને ત્યાં શું હોય છે? ગતિશીલતા. અને ત્યાં ગતિશીલતા છે, ગતિશીલતા હોય છે, અને ત્યાં ગતિશીલતા હોય છે, છતાં પણ ગતિશીલતા તો હોય જ છે, છતાં પણ સ્થાયી પરિસ્થિતિ હોય છે. છતાં પણ સ્થાયી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ હોય છે. હવે જો એની અંદર એમ કીધું કે ગતિશીલતા તો હોય જ છે, પણ છતાં છે એની અંદર સ્થાયી પરિસ્થિતિ હોય છે. તો સ્થાયી પરિસ્થિતિનો મીનિંગ શું થાય? કે આપને બધાને ખબર છે કે સંતુલન સ્થપાઈ ગયું હોય તો સંતુલન સ્થપાઈ ગયા પછી કે પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતામાં ફેરફાર થતો નથી. એટલે પરિસ્થિતિ ન્યાસ થાય. ગતિશીલમાં તો છે જ, જેટલી પ્રક્રિયકમાંથી નિપજ બનશે એટલી જ પ્રક્રિયકમાંથી નિપજ બને, એટલું જ નિપજમાંથી શું બને? પ્રક્રિયક. એટલે પરિસ્થિતિ કેવી થઈ ગઈ? થાય, પણ સાથે સાથે છે એ શું છે? ગતિશીલમાં છે. હાલો, ત્યાર પછી ત્રીજો મુદ્દો પણ આપને બધાને ખબર છે કે પ્રણાલીના બધા જ માપી શકાય તેવા ગુણધર્મ કેવા હોય? અચળ. તો પ્રણાલીના બધા જ માપી શકાય તેવા ગુણધર્મો. સંતુલન સ્થપાઈ જાય એટલે એની અંદર માપી શકાય તેવા ગુણધર્મો છે, એ ગુણધર્મો કેવા હોય? તો ગુણધર્મો છે એ અચળ હોય છે. ક્યારે? પ્રણાલીમાં સંતુલન સ્થપાઈ જાય ત્યાર પછી માપી શકાય તેવા બધા જ ગુણધર્મો છે એ કેવા હોય છે? અચળ હોય છે. તો તમને ખબર જ છે, આપણે વાત કરી કે ભાઈ બાષ્પ દબાણ કેવું થઈ જાય? અચળ. પછી પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતા છે એ પણ કેવી થઈ જાય? અચળ. દ્રાવ્યતા, તો દ્રાવ્યતા પણ કેવી થઈ જાય? અચળ. તો આ બધા જ જે માપી શકાય તેવા ગુણધર્મ છે તો એ સંતુલન પરિસ્થિતિ છે એ સંતુલન પરિસ્થિતિ એ કેવા હોય? અચળ હોય છે. હાલો, અને ત્યાર પછી હમણાં તમને જે વાત કરી એ બધા મુદ્દાઓ કે કોઈ પણ સંતુલન, ભૌતિક સંતુલન પ્રાપ્ત કરવા માટે મેળવાયેલા પ્રક્રમ હોય ત્યારે આપેલા તાપમાને કોઈ પણ એક પરિબળ છે એ અચળ હોવું જોઈએ. તો આપણે જુદા જુદા સંતુલનની અંદર હમણાં 4 સંતુલનની અંદર શું અચળ હોય એની વાત કરી. તો એ આખો મુદ્દો અહીંયા આવશે કે જ્યારે સંતુલન છે એ ભૌતિક પ્રક્રમ માટે મેળવાય છે ત્યારે આપેલા તાપમાને તેના કોઈ પણ એક પરિબળ છે એ કેવા મૂલ્ય હોય? અચળ મૂલ્ય છે એ મૂલ્યથી વિશિષ્ટતા દર્શાવે છે. એટલે કોઈ પણ સંતુલન, ભૌતિક સંતુલન હોય તો એ ભૌતિક સંતુલનની અંદર એક તો એવું મૂલ્ય હોય જ કે જેનું છે એ શું હોય? અચળ હોય. કોઈની અંદર દ્રાવ્યતા હોય, કોકમાં તાપમાન હોય, કોકમાં બાષ્પ દબાણ હોય. તો એ જુદા જુદા સંતુલન છે. તો એ સંતુલનની આપણે વાત કરી. અને ત્યાર પછી પાંચમો મુદ્દો છે, કોઈ પણ તબક્કે આવી રાશિની માત્રા આપને સૂચવે છે
કે પ્રક્રિયા જ્યારે સંતુલન અવસ્થાએ પહોંચ્યા પહેલા ભૌતિક પ્રક્રમ કેટલોક આગળ વધેલો હોવો જોઈએ. તો એનો કહેવાનો મિનિંગ શું છે કે ભાઈ સંતુલન સ્થપાયેલું હોય. શું સ્થપાયેલું હોય? સંતુલન જ્યારે સ્થપાય ત્યારે એની અંદર શું થશે? તો એવા તબક્કે છે એ તબક્કે પહોંચે. રાશિની માત્રા સૂચવે છે કે પ્રક્રિયા છે એ સંતુલન અવસ્થાએ પહોંચ્યા પહેલા ભૌતિક પ્રક્રમ એટલે કે ભૌતિક પ્રક્રિયા કેટલીક આગળ વધેલી છે. તો આપણે ઓલું પ્રવાહી અને બાષ્પનું ઉદાહરણ જોયું હતું, એના ઉપરથી તમને સમજાવું કે ભાઈ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતરણ થાય ત્યારે આપણે મોનોમીટરની આપણે જે યુ આકારની આ ટ્યુબ લીધી હતી, તો એની અંદર તમને ખબર છે પેલા અહીંયા બે પ્રવાહીની ઊંચાઈ સરખી હતી, ડાબી અને જમણી. પછી ધીમે ધીમે છે એનું બાષ્પ દબાણ શું થયું? વધતું ગયું. તો બાષ્પ દબાણ વધતું ગયું તો આ ડાબી બાજુનો છેડો છે એ ઘટતું ગયું અને આ જમણી બાજુનો છેડો શું થયું? વધતું ગયું. તો એનો કહેવાનો મતલબ શું કે સંતુલન સ્થપાયેલા પહેલા કોઈ પણ એની અંદર પ્રક્રિયા થયેલી, ભૌતિક પ્રક્રિયા થયેલી હોવી જોઈએ, તો જ છે એ સંતુલન સ્થપાય, નકર સંતુલન સ્થપાય નહીં. તો એ તો આપને બધાને ખબર હોય કે કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો જ એની અંદર સંતુલન સ્થપાય. પ્રક્રિયા થયા વિના સંતુલન છે એ પ્રાપ્ત થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક ભાગ પૂરો કર્યો, જે નાનો ભાગ હતો ભૌતિક સંતુલન. હવે આવતા લેક્ચરથી આપણે વાત કરશું રાસાયણિક સંતુલન છે. તો એ રાસાયણિક સંતુલનની આપણે વાત કરવાની છે. તો એ રાસાયણિક સંતુલન પાઠ મોટો છે અને સમજવાનો છે. તો વ્યવસ્થિત રીતે આપણે રાસાયણિક પ્રક્રમ છે તો એ રાસાયણિક પ્રક્રમની આપણે વાત આવતા લેક્ચરથી ચાલુ કરશું. એટલે એની અંદર એના સૂત્ર આવશે, સૂત્ર ઉપરથી એની ગણતરીઓ આવશે. તો વ્યવસ્થિત રીતે આપણે એની અંદર સમજવાનું છે.